ધોરણ 12 પછી સરકારી નોકરી મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ કયો કોર્સ જોઈન કરવો જોઈએ? એક જ ઓપ્શન, બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ. સ્પેશિયલી એવા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલો કોર્સ છે કે જેમનું સ્વપ્ન માત્ર ને માત્ર સરકારી નોકરી મેળવવાનું છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 12માં કોમર્સ, આર્ટ્સ કે સાયન્સ કોઈ પણ સબ્જેક્ટ હોય, પણ એને હવે આગળ એક જ નિર્ણય લીધો છે કે મારે ગવર્મેન્ટ જોબ મેળવવી છે, એવા વિદ્યાર્થીઓ માટે બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ બેસ્ટ કોર્સ છે. આ એક એવો કોર્સ છે કે જેના બધા જ વિષયો માત્ર ગવર્મેન્ટ જોબ મેળવવા માટે ઉપયોગી હોય એવા જ વિષયો ભણવાના છે. સામાન્ય રીતે શું થાય કે સ્ટુડન્ટ બીકોમ, બીબીએ કે બીએ જેવા ગ્રેજ્યુએશન કરતા હોય તો એના અલગ વિષયો ભણે, અને જ્યારે સરકારી નોકરી મેળવવાની સ્પર્ધાત્મક પરીક્ષા, ભરતી પરીક્ષાઓ આપે તો એના વિષયો કંઈક અલગ છે. એટલે કે ગ્રેજ્યુએશનમાં ભણેલું એક પણ વિષય એને ગવર્મેન્ટની જોબમાં કંઈ કામ લાગતો નથી. એટલે એને બિનજરૂરી ઘણા બધા વિષયો ભણવા પડે છે, એમાં એનો ઘણો બધો સમય જતો હોય છે, એને ડબલ ખર્ચ પણ થતો હોય. કોલેજ અલગ કરે, બીકોમ કે બીબીએ કે બીએ, અને સાથેથી ટ્યુશન રાખે, સાઈડમાં સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓની તૈયારી કરે, તો હંમેશા એનો ખર્ચ પણ વધારે થાય, સમય પણ વધારે લાગે, અને એ સાઈડમાં જ રહે આ કોર્સ, ક્યારેય એના મેઇનમાં નહીં આવે, તો એના પર ફોકસ નહીં થઈ શકે, કેમ કે એને પોતાના ગ્રેજ્યુએશનની એક્ઝામનું પણ ટેન્શન હશે. નોબલ યુનિવર્સિટીમાં ચાલતો બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ એકમાત્ર એવો કોર્સ છે કે જેની અંદર ભણવામાં આવતા દરેક સબ્જેક્ટ માત્ર જીપીએસસી પરીક્ષાના જ વિષયો છે. બિનજરૂરી એક પણ વિષયમાં ભણવાનો આવતો નથી. એટલે 3 વર્ષના અંતે વિદ્યાર્થી જીપીએસસીની પરીક્ષા, જીપીએસસી અને એનાથી નીચેની ક્લાસ 1, 2 કે 3 સુધીની બધી જ એક્ઝામ્સ આરામથી સ્ટુડન્ટ્સ કોન્ફિડન્સ સાથે ક્રેક કરી શકે. આ ઉપરાંત યુપીએસસીની જે એન્ટ્રન્સ એક્ઝામ્સ હોય છે, સ્પીપાની, આ પણ સ્ટુડન્ટ્સ એ કોન્ફિડન્સ સાથે ક્રેક કરી શકે માત્ર 3 વર્ષ દરમિયાન. અને પછી એનાથી આગળ એમએ કરવું હોય તો યુપીએસસીની પ્રિપરેશન પણ એમએની સાથે કરી શકે છે. બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ એવો સિલેબસ છે કે વિદ્યાર્થી જે સરકારી નોકરી મેળવવા માંગે છે એને ગ્રેજ્યુએશન અને ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન બે સાથે કરવાની હોય છે. તો ગ્રેજ્યુએશનના વિષયો અલગ છે, આમ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ અલગ છે. કોલેજે જવાનું, 6 કલાક કોલેજમાં દેવાની, એની એક્ઝામ્સ આપવાની, એની ફીસ પે કરવાની. અહીંયા 2 કલાક સાઈડમાં પ્રિપેરેશન કરે, એના માટે અલગ સમય આપે, એની માટે થઈને અલગ વધારાની ફીસ પે કરવી પડે. એના બદલે આ બંનેનું કોમ્બિનેશન એટલે બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ, જેની અંદર વિદ્યાર્થીને સાવ સામાન્ય ફીસમાં જીપીએસસી પરીક્ષાના બધા જ વિષયો 3 વર્ષ સુધી સતત પ્રેક્ટિસ સાથે ભણવાના મળશે. કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષા એવી હોય છે કે જેમાં પાસ થવું જરૂરી નથી હોતું, મેરિટમાં નામ આવવું જરૂરી હોય છે. તો જે વિદ્યાર્થી 12મા પછી સતત 3 વર્ષની મહેનત કરતા હોય, 3 વર્ષ સુધી તૈયારી કરે, એની એક્ઝામ્સ આપે, આ વિદ્યાર્થી ને એમ છે કે હું ગ્રેજ્યુએશનની એક્ઝામ આપું છું અને ગ્રેજ્યુએશન માટે મહેનત કરું છું, પણ એ વિષયો બધા એની જીપીએસસી એક્ઝામમાં છે. અને જીપીએસસીની પ્રિપરેશન જ્યારે થઈ જાય તો બેંક કે રેલવે કે સચિવાલય, બિન સચિવાલય કે પોલીસ કોન્સ્ટેબલ કે એવી નાની નાની પરીક્ષાઓની તૈયારી તલાટી મંત્રી સુધીની તો ઓટોમેટિક થઈ જાય. એટલે જે વિદ્યાર્થીઓને, જેમ અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાય, એમ જે વિદ્યાર્થીઓનો ગોલ માત્ર ને માત્ર સરકારી નોકરી મેળવવાનો હોય, આવા વિદ્યાર્થીઓએ એક જ વિકલ્પ બીએ વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સ જ જોઈન કરવો જોઈએ.